100થી વધુ વિદ્યાર્થીઓ માંદા પડતા તંત્રમાં દોડધામ, કોઈને છાતી તો કોઈને પેટમાં દુખાવો। ઓડિશાના બાલાસોર જિલ્લાના સોરા બ્લોકના સિરાપુરા ગામે મિડ ડે મીલથી સ્કૂલના બાળકો બીમાર પડવાનો મામલો સામે આવ્યો છે। ત્યાંની ઉદયનારાયણ નોડલ સ્કૂલમાં લગભગ 100 વિદ્યાર્થી ગુરુવારે મિડ ડે મીલ જમ્યા બાદ બીમાર પડી ગયા છે, જેમાં કથિત રીતે મૃત ગરોળી હતી। રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીઓને તેમના મિડ ડે મીલમાં ચોખા અને કરી આપવામાં આવી હતી। ભોજન શરૂ કર્યાના થોડા સમય બાદ એક બાળકે તેમાં મૃત ગરોળી જોઈ, જેનાથી વિદ્યાર્થીઓમાં ભય ફેલાઈ ગયો હતો। સ્કૂલના અધિકારીઓએ ભોજન વિતરણ અટકાવ્યું અને વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ ભોજન ન કરે। ઘણા વિદ્યાર્થીઓને પેટનો દુખાવો અને છાતીમાં દુખાવા જેવી સમસ્યાઓ થવા લાગી હતી। તે બાદ શિક્ષકોએ એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની મદદથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સોરો સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચાડ્યા। CHCથી એક મેડિકલ ટીમે સ્કૂલે પહોંચીને બાળકોની સારવાર કરી। મેડિકલ ટ્રીટમેન્ટ મળ્યા બાદ વિદ્યાર્થીઓએ કથિત રીતે ઉલટી કરી દીધી। તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને બાદમાં આગળની સારવાર માટે CHCમાં દાખલ કરવામાં આવ્યા છે। બ્લોક શિક્ષણ અધિકારીએ કહ્યું કે મને જાણકારી મળી કે ઉદયનારાયણ નોડલ સ્કૂલમાં અમુક વિદ્યાર્થીઓ મિડ ડે લીધા બાદ બીમાર પડી ગયા છે। અમુક વાલીઓ અને સ્કૂલ સ્ટાફે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે। વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે। 50થી વધુ વિદ્યાર્થીઓને અહીં દાખલ કરવામાં આવ્યા છે। અમુક વાલીઓ સારવાર બાદ પોતાના બાળકોને ઘરે લઈને ગયા છે, જ્યારે અમુકની સારવાર ચાલી રહી છે। શિક્ષકો સાથે સંપર્ક કર્યા બાદ જાણવા મળ્યું કે મિડ ડે મીલ જમ્યા બાદ અમુક સમસ્યાઓના કારણે કેટલાક વિદ્યાર્થીઓને પેટનો દુખાવો, માથાનો દુખાવો, ચક્કર આવવા, ઉલટી જેવી સમસ્યાઓ સ્કૂલમાં થઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।